ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે બજાર કરતાં એકદમ સરસ ચોખ્ખો અને સસ્તો બીપીકે શ્રીખંડ કેવી રીતે બનાવવો એ જોઈશું. ઘરે બનાવેલો શ્રીખંડ બજાર કરતાં એકદમ સરસ ટેસ્ટી અને ખાવામાં ક્રીમી લાગતો હોય છે, તો ઘરમાં દરેકને ખૂબ જ પસંદ આવશે. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. અને મલાઈદાર દહીં જમાવવા માટે આપણે 1 લીટર ફૂલ ફેટનું દૂધ લેવાનું. તમે જ્યાં રહેતા હોય ત્યાં જે પણ કંપનીનું ફૂલ ફેટ દૂધ મળતું હોય એ લઈ શકો છો. હવે કડાઈમાં જે દૂધ આપણે કાઢ્યું છે એમાંથી 100 ml જેટલું દૂધ આપણે એક વાટકામાં લઈ લેવાનું અને બાકીનું દૂધ ગરમ થવા માટે મૂકવાનું છે. પછી આમાં 2 ચમચી કોર્નફ્લોર કે પછી આરાનો લોટ ઉમેરવાનો. હવે આને સરસ રીતે મિક્સ કરી દેવાનું. રૂટીન માટે જો દહીં જમાવતા હોય તો કોર્નફ્લોરનો ઉપયોગ કરવાનો અને ઉપવાસ માટે જો તમારે આ દહીં જમાવવાનું હોય તો પછી આરા લોટનો ઉપયોગ કરવાનો. અને આને ઠંડા દૂધમાં જ મિક્સ કરવાનું છે અને કોર્નફ્લોરની ક્વોન્ટિટી આનાથી વધારે નહીં રાખવાની. આ રીતે આને મિક્સ કરીને સાઈડમાં મૂકી દેવાનું. પછી મેળવણ માટે આપણે 1 લીટર દૂધમાં 2 ચમચી જેટલું મીડિયમ ખાટું દહીં લેવાનું. દહીં વધારે ખાટું પણ નહીં અને મોળું પણ નહીં એવું હોવું જોઈએ. આમાં જ આપણે 1 ચમચી દૂધ ઉમેરી દેવાનું અને હવે આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તો આ રીતે આપણે મેળવણ માટે દહીં અને દૂધને મિક્સ કરી લેવાનું અને જણાવ્યું એ પ્રમાણે દહીં મીડિયમ ખાટું અને રૂમ ટેમ્પરેચરનું લેવાનું. હવે જે દૂધ આપણે ગરમ થવા માટે મૂક્યું હોય એને ચેક કરી લેવાનું. દૂધ થોડું ગરમ થઈ જાય એટલે વાટકીવાળું જે દૂધ છે એ આમાં ઉમેરી દેવાનું અને હવે આ દૂધને 2 મિનિટ માટે ઉકાળવાનું છે, જેથી આપણે જે કોર્નફ્લાવર કે આરાનો લોટ ઉમેર્યો હોય એનો કાચો ટેસ્ટ ના લાગવો જોઈએ. આ રીતે આપણે દૂધને 2 મિનિટ માટે ઉકાળી લેવાનું છે અને હવે ગેસ બંધ કરીને દૂધ થોડું ઠંડુ થાય પછી આમાંથી દહીં જમાવવાનું. થોડી વાર પછી તમારે દૂધને ચેક કરી લેવાનું. દૂધ તમે આંગળીથી અડો ત્યારે અડાય એવું હોવું જોઈએ, તમને આંગળીમાં દજાય એવું ગરમ ના હોવું જોઈએ. તો દહીં જમાવવા માટે દૂધનું પરફેક્ટ આવું ટેમ્પરેચર હોવું જોઈએ. હવે આની ઉપર જે થોડી મલાઈ બની છે એને આમાં સરસ રીતે મિક્સ કરી દેવાની છે. બાય ચાન્સ એવું બને કે દૂધ ઠંડુ થઈ ગયું છે તો ફરીથી તમારે સહેજ ગરમ કરી લેવાનું, પણ દૂધનું ટેમ્પરેચર પ્રોપર હોવું જોઈએ. હવે કોઈ બી એક મોલ્ડ કે પછી તપેલી લઈ લેવાની. અત્યારે મેં આ રીતનું મોલ્ડ લીધું છે. હવે જે દહીં અને દૂધવાળું મેળવણ આપણે તૈયાર કર્યું છે એને આ મોલ્ડમાં આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. ઘરમાં પણ ક્યારેય તમે ઓછી ક્વોન્ટિટીમાં પણ દહીં જમાવતા હોય તો જેમાં દૂધ ગરમ કર્યું એમાં ને એમાં જ મેળવણ નાખીને દહીં નહીં જમાવવાનું. હવે જે હુંફાળું દૂધ છે એ આમાં ઉમેરી દેવાનું અને ખાલી એકવાર આ રીતે થોડું મિક્સ કરી દેવાનું છે. આ રીતે એને કવર કરીને કે એના ઉપર ઢાંકણ ઢાંકીને એને કિચન કેબિનેટમાં કે પછી બંધ માઇક્રોવેવમાં અથવા તો કોઈ પણ ગરમ જગ્યાએ મૂકી દેવાનું. ગરમ જગ્યાએ મૂકવાથી દહીં ઝડપથી જામી જતું હોય છે. જો શિયાળા દરમિયાન તમે દહીં જમાવતા હોય તો દહીં જમવામાં થોડો વધારે સમય લાગતો હોય છે, તો 7 થી 8 કલાક પછી તમારે આને ચેક કરવાનું. અને જો ઉનાળામાં કે થોડું ભેજવાળું વાતાવરણ હોય અને એમાં તમે દહીં જમાવતા હોય તો તમારે આને 4 થી 5 કલાક પછી ચેક કરી લેવાનું. દહીં સરસ રીતે સેટ થઈ જાય એટલે એને 3 થી 4 કલાક માટે ફ્રીજમાં ઠંડુ થવા દેવાનું, જેથી એકદમ સરસ રીતે સેટ થઈ જશે. તો હવે આપણે દહીંને ચેક કરી લઈશું. તો જે વાસણમાં તમે દહીં જમાયું હશે એને હલાવતા જ ખ્યાલ આવી જશે કે દહીં એકદમ સરસ રીતે જામી ગયું છે. તો હવે દહીંનો મસ્કો બનાવવા માટે આપણે આ રીતે એક તપેલી લેવાની અને એના ઉપર કાણાવાળો વાટકો મૂકી દેવાનો છે. પછી એક પાતળું સફેદ કોટનનું કપડું લેવાનું, કલર જતો હોય એવું કપડું નહીં લેવાનું. પછી જે દહીં આપણે જમાવ્યું છે એ આ કોટનના કપડામાં લઈ લેવાનું છે. આ રીતે જમાવેલા દહીંમાં પાણીનો ભાગ ખૂબ જ ઓછો હોય છે એટલે દહીંનો મસ્કો પણ વધારે બનીને તૈયાર થાય છે. પછી આ કપડાની ગાંઠ બાંધી દેવાની અને પછી દહીંને બહાર નથી રાખવાનું. જો દહીંને તમે બાંધીને બહાર રાખો તો એ ખાટું થતું જાય અને જો દહીં ખાટું થઈ ગયું હોય તો પછી આમાં ખાંડ પણ વધારે ઉમેરવી પડતી હોય છે. તો આ રીતે આપણે દહીંને બાંધીને ફ્રીજમાં 2 થી 3 કલાક માટે મૂકી દેવાનું, જેથી આમાં જે પણ પાણીનો ભાગ હોય એ બધો નીતરીને આ તપેલીમાં આવી જશે. તો હવે હું આને ફ્રીજમાં મૂકી દઉં છું. દહીંને બાંધીને ફ્રીજમાં રાખ્યા પછી હવે આ મસ્કાને ચેક કરી લેવાનો. તો એકદમ પરફેક્ટ આ દહીંનો મસ્કો બનીને તૈયાર થઈ ગયો છે. આને એક વાટકામાં લઈ લેવાનો
અને તપેલીમાં જે પાણી વધ્યું હોય એને તમે કઢી બનાવવામાં કે પછી હાંડવા ઢોકળાનું ખીરું બનાવવામાં યુઝ કરી શકો છો. હવે ગ્રામમાં 700 ગ્રામ દહીંનો મસ્કો બનીને તૈયાર થયો છે. તો જેટલો દહીંનો મસ્કો બન્યો હોય એનાથી અડધી દળેલી ખાંડ લેવાની હોય છે. પણ દહીંનો મસ્કો જો વધારે ખાટો ના હોય તો તમે 350 ના બદલે 300 ગ્રામ જેટલી ખાંડ પણ લઈ શકો છો. તો અહીંયા મેં 300 ગ્રામ ખાંડ યુઝ કરી છે. હવે દહીંના મસ્કાને અને દળેલી ખાંડને આપણે હેન્ડ મિક્સરથી કે હેન્ડ વિસ્કથી સરસ રીતે મિક્સ કરી લેવાનું. ખાંડ મિક્સ થઈ જાય એ પછી તમારે આને ટેસ્ટ કરી લેવાનું. તમને જો ખાટું લાગતું હોય તો તમે આમાં બીજી 1-2 ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી શકો છો. તો આ રીતે એકદમ પરફેક્ટ આનું ક્રીમી ટેક્સચર આવી જાય એટલે આમાં બાકીની વસ્તુ ઉમેરવાની. તો અત્યારે આપણો સિમ્પલ શ્રીખંડ બનીને તૈયાર થયો છે. હવે આમાં તમારે જે પણ ફ્લેવર આપવી હોય એ આપી શકો. અત્યારે આપણે BPK શ્રીખંડ બનાવીએ છીએ, એટલે કે બદામ પિસ્તા કેસર શ્રીખંડ બનાવીએ છીએ. તો એના માટે આપણે 2 ચમચી જેટલું દૂધમાં પલાળેલું કેસર ઉમેરવાનું. કેસર સારું જ યુઝ કરવાનું જેથી એની ફ્લેવર અને કલર બંને ખૂબ જ સરસ મળે. આની સાથે જ આપણે 1/4 કપ જેટલું પલાળીને આ રીતે સમારેલું બદામ પિસ્તા ઉમેરવાનું. સાથે જ શ્રીખંડની ફ્લેવર વધારવા માટે આમાં 2 ચપટી જેટલો ઇલાયચી પાવડર ઉમેરવાનો. BPK શ્રીખંડમાં ઇલાયચી પાવડરની ક્વોન્ટિટી વધારે નથી રાખવાની, તો ફક્ત 2 ચપટી જેટલો જ ઇલાયચી પાવડર ઉમેરવાનો છે. હવે સ્પેચ્યુલાથી આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની. તો આ રીતે તમે બધી વસ્તુ મિક્સ કરી દેશો ત્યારે તમને આની કન્સિસ્ટન્સી આ રીતની લૂઝ લાગશે. પણ આ શ્રીખંડ સેટ થઈ જશે એટલે એકદમ પરફેક્ટ ડેરીમાં જેવું શ્રીખંડ મળે છે એવી આની કન્સિસ્ટન્સી આવી જશે. તો હવે આને ફ્રીજમાં 4 થી 5 કલાક માટે કે પછી જો શ્રીખંડને બીજા દિવસે સર્વ કરવાનો હોય તો આખી રાત માટે ફ્રીજમાં મૂકી દેવાનો છે. શ્રીખંડને 1 રાત ફ્રીજમાં રાખ્યા પછી હવે આ શ્રીખંડ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે. ફાઇનલી આ રીતની શ્રીખંડની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. અત્યારે જે માપ લીધું એનાથી 1 કિલો શ્રીખંડ બનીને તૈયાર થયો છે. બનાવેલા શ્રીખંડને તમે ફ્રીજમાં 3 થી 4 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો તમે પણ આ રીતથી આ BPK શ્રીખંડ બનાવીને જરૂર ટ્રાય કરજો.